સૃષ્ટિ ન્યૂઝ અમદાવાદ। આજ આપણે આવી રહ્યા છે અમરાઈવાડીમાં ઇન્દિરાનગર મહાદેવ પંચ મંદિર જોડે। રામવિલાસ પાસવાનજીના આજે જન્મ જયંતિના દિવસે આજ અમે બધા ભેગા થઈ રહ્યા છે અને એમના જન્મ જયંતિ માટે અમે નાનું એવું પ્રોગ્રામ સેટ કરેલું છે, તમે જોઈ શકો છો। બોલો સાહેબ। આજની જન્મજયંતિ નિમિત્તે શ્રી રામવિલાસ પાસવાનજી માટે એટલું કહીશું કે રામવિલાસ પાસવાનજી દલિતોનો દીવો છે। જ્યાં અસમાનતાનું અંધકાર છવાય ત્યાં રામવિલાસ પાસવાનના વચનો પ્રકાશ પથરાય। દલિતોના હકો માટે લડી ગયેલા, સામાન્ય જન માટે જીવી ગયેલા શ્રી રામવિલાસ પાસવાનજી સાદા વેશમાં ઊંડા વિચાર, દિલમાં ભરોસો, મોટે સત્યનો સંસાર। રાજકારણમાં ભલે હાઈકમાન્ડ હોય પણ લોકોના હૃદયમાં સાચા સંત એવા રામવિલાસ પાસવાનજીનો આજે જન્મ જયંતિનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે, જેમાં મિલિંદભાઈ જે પરમાર જે આંબેડકર ગૌરવ યાત્રાના કન્વીનર છે, જયંતિભાઈ ઉસ્તાદ જેઓ દલિત સેનાના પ્રમુખ રહી ચૂકેલા છે અને મહાસચિવ પણ રહી ચૂકેલા છે, મહેન્દ્રભાઈ ચાવડા પૂર્વ ઉમેદવાર બાપુનગરના, ભગવતીબેન સોલંકી મહાસચિવ છે, તેમજ રાજેન્દ્રભાઈ સચાણિયાજી જે નારી રક્ષા સેનામાં છે, તેમજ મારી સાથે લકીચાંદજી, મુકેશભાઈ, દશરથભાઈ દેસાઈ, ઉષાબેન વગેરે મહાનુભાવો ઉપસ્થિત છે અને હું પોતે પ્રકાશ શાહ નારી રક્ષા સેનાના રાષ્ટ્રીય ઉપપ્રમુખ તરીકે આજે આ પર્વમાં ગૌરવનો અનુભવ કરી રહ્યો છું અને સૌ કોઈનો આભાર પણ માની રહ્યા છે કે આ નાનકડા કાર્યક્રમથી એક દેશને અમર સંદેશ જાય અને દલિતો માટે જે પણ અત્યાચારો થઈ રહ્યા છે, હાલની જે પરિસ્થિતિ ચાલી રહી છે એમાંથી સૌ કોઈ બહાર આવે અને કોઈ પ્રકાશ પાથરે અને એ માટેની આપ સૌને અમારી નમ્ર વિનંતી છે અને શુભકામનાઓ પણ છે।